મને છે ને બધાએ બહુ કમેન્ટ કરી હતી કે તમારે કેટલામો મહિનો છે, બધાએ મને ઈ જ કમેન્ટ કરી હતી. તો મારે કેટલામો મહિનો છે ખબર? મારે છે ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાએ? મજામાં? અમે મજામાં છીએ. અને અત્યારે હું વિડીયો કેટલા ખબર 2:30 વાગ્યા છે, રાઈટ 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યે વિડીયો શરૂ કર્યો. અને હું છે ને એમ કહેતી હતી, મેં એક સાડી મગાવી હતી, સાડી તમને બતાવું. તો ફેમિલી માનવાનું છે ને બહુ મીઠી મીઠી બાખરી બનાવે, બહુ મીઠી મીઠી રોટલી બનાવે, મીઠી મીઠી શાક બનાવે. જો આ સાડી છે, આ સાડી મારે એક વિડીયો કરવાનો હતો. તો એમાં એવું હતું કે સાડી પહેરવાની છે, અને સાડી કેવી પહેરવાની? પટોળા અથવા તો બાંધણી પહેરવાની. કેમ ભૂલી ગઈ? હાલે તો બાંધણી સાડી તો બહુ મને મજા ન આવે. બાંધણી હારી, બાંધણીની ફેશન ક્યારે જાય જ નહીં, પણ પટોળા સાડી તો જો આ સાડી છે. આ મેં ઓનલાઈનથી ઓર્ડર કરી હતી, તાત્કાલિક મારે જોઈતી હતી એટલે મેં કાલ ઓર્ડર કરી. અને આજ અત્યારે હમણાં થોડી વાર પહેલા જ સાડી આવી છે. તો આનું બ્લાઉઝ છે ને, આ તો એનું પલ્લું છે. જો આ એનું પલ્લું છે, આ એનું બ્લાઉઝ છે. બ્લાઉઝ તો આપણે તાત્કાલિક કોઈ ન સીવી દે, ઓર્ડર કરવી તાત્કાલિક આવી જાય. જો આ એનું બ્લાઉઝ છે, પણ બ્લાઉઝ ગુલાબી કલરનું છે ને. તો મેં સાડી એવી જ મગાવી હતી કે મારી પાસે એક ગુલાબી કલરનું બ્લાઉઝ પડ્યું હતું. એટલે મેં કીધું પંખો બંધ કરી દે ને, જાણ કાંઈ નહીં સંભળાય. જો આ બ્લાઉઝ પડ્યું હતું કે નહીં, તો મેં ખાલી સાડી ઓર્ડર કરી છે. આ નારે સાડી પહેર લે અને વિડીયો ઓલો કરી નાખું. તો હવે છે ને બંધ કરી દે પંખો. જા હું એકવાર કહું ને એટલે બંધ કરી દેવાનો. કરી દે બેન, હમણાં હું જોઈ ને કાંઈ. તો જો આ સાડી પહેરવાની છે અને વિડીયો ઓલો કરવાનો છે. હાલો બતાવું પહેરીને તમને વિડીયો. તો ફેમિલી જો મારી મમ્મી મને લઈ દીધા. હું બધું લઈ દઉં, પણ કામ તો કરવું પડે કે નહીં? કીધા ભેગું કામ થઈ જવું જ જોવે, એમાં આડાવડી ન થાય જોવે. આ સાડીનો ભાવ છે ને, મેં રીલ જોઈ હતી, ઘણી બધી રીલ જોઈ. અને સાડી છે ને 1800 1700 એવા ભાવ હતા. એટલે હું દુકાનેથી લઉં તો મારે મોંઘી પડી એમ હતી સાડી. એટલે મારે તો ખાલી એક જ દિવસ પહેરવાની હતી, વિડીયો માટે પહેરવાની હતી. એટલે મેં ઓનલાઈન ઓર્ડર કરી. અને આ સાડી મારે છે ને 700 રૂપિયાની આવી છે. ખોટો નથી કહેતી, 700 રૂપિયાની સાડી આવી છે. અને પછી છે ને દુકાનમાં બહુ મોંઘી હતી. પટોળા સાડીની અત્યારે ફેશન છે ને, તો બહુ વધારે મોંઘી હતી. તો હું દુકાનથી એટલી બધી મોંઘી હું ન લઈ શકું. અને એક દિવસ પહેરવા માટે એટલો મોટો ખર્ચો ન કરાય. પહેલાં મેં એમેઝોનમાં જોઈ, મેં કીધું સસ્તી હશે ને તો મગાવીશ, પણ 700ની આરામથી મળી ગઈ. અને પછી છે ને પટોળા સાડી બાંધણી તો ઠીક, મારા હાહુએ બહુ પહેરેલી. તો પટોળા સાડી મેં કીધું લઈ લઉં અને વિડીયો કરીને પછી મારા હાહુને મોકલાવી દઈશ. અમારે આવતા વર્ષે બહુ બધા લગ્ન છે ને, તો મારા હાહુને કામ લાગી જશે અને મારે વિડીયો થઈ જશે. સારો આઈડિયા છે કે નહીં મારો? હે એમ છે ત્યારે. હવે લીલો સણિયો ઝેડો જ નહીં, વ્હાઈટ કલરનો સણિયો છે, જેમાં આપણે શૂટ કરવાનું છે. પણ તમે કોઈ કહેતા નહીં કે ભાવ એ આ પટોળા સાડી મસ્ત છે. અને આ ગ્રીન સણિયા હોવાને બદલે વ્હાઈટ પહેરી લીધો. હવે ક્યાં મારે આમાં લીલો સણિયો ગોતો? આ શેટી આખી ઉસકાવી પડે, જે અત્યારે આપણે કાંઈ તડકાનું ખાખા ખોળે કરવા નથી. હાલો, ખાલી સણિયાનો પ્રોબ્લેમ નથી, આના શેડા તો ઓટવા પડે ને. પણ આનું શેડા ઓટવાનું હવે મારે તડકાનું કોને કહેવા જવું? કેમ કે આ ઓર્ડરવાળો આવ્યો જ છે, હમણાં 2 વાગ્યે આવ્યો છે. એટલે આપણે છે ને જેનું કાપડ બોલે ક્યાં મૂકી હવે જે દોરા દેખાય ને એ કટિંગ કરી નાખવાના છે. એટલે શેડા છે ને ઓટાઈ ગયેલા લાગે. देखो मेरी मम्मा साड़ी पहन रही है. પાટલી તો વાળી માઇન્ડ કરી, પણ હવે અહીંયા પીન લગાડું છે ને ત્યાં ગરમી થઈ ગઈ, પીન નથી મરાતી મારથી. અને અહીંયા પકડીને હાથે દુખવા મળ્યો છે. जो અને ઊભી રહીશું ને તારની ઉલટી જેવું થાય છે. નકરી મજા આવતી. નીચે બેસી જાને ઘડીક ટાઢું બની પી લે. એક પીન મરાય છે ને તો મેં હેઠી બે જવું છે મારે. જો મારી મમ્મી મસ્ત રેડી થઈ ગઈ છે. હું રેડી થઈ ગઈ છે. મસ્ત પવન આવે છે, બહાર શૂટ કરવાનું બાકી છે. મેં કીધું જીનું તો આજ થોડુંક બહાર પહેલા શૂટ કરી દે, મેકઅપ લગાડવાનો છે મોઢે થોબડું એક. પછી બધે કરવાનું છે. જો કંગન પહેર લીધા છે, બુટી પહેર લીધી છે, અને મેકઅપ લગાડવાનો છે, અને ઓલું બનાવવાનું છે કાજીનું
This is Canada Store Cream. Pinjal. એક સ્વાઇપમાં આપે This છે glistening glow. લો લિપસ્ટિક Comfy wow. લિક્વિડ Lipstick. બ્લશ Eyes. આઈસ બધું એક પ્રોડક્ટમાં હા. લોંગ લાસ્ટિંગ Touch spoon. Highlight mission. Last time માટે. Ginger highlighter. જીનું ને આવડી ગયું ગરમી લાગે છે સાડી કાઢી નાખી જો કા જો મને છે ને બધાએ બહુ કમેન્ટ કરી હતી કે તમારે કેટલામો મહિનો છે બધાએ મને ઈ જ કમેન્ટ કરી હતી તો મારે કેટલામો મહિનો છે ખબર મારે છે ને 3 more. બધાએ પૂછતા હતા બહુ કમેન્ટ કરતા કેટલા મહિનો છે એમ તો કહી દઉં મેં કીધું એમ કમેન્ટમાં જવાબ તો દેવો જ જોઈએ કા દેવો પડે કે મને નીચે અવાજ આવશે ગાડલા ભરાવા વાળા આવ્યા છે ગાડલા ઓલું રૂપી છે કે એ આવ્યા છે કા લાઈ ફોન દે હાય શૂટ પૂરું કરીને બેઠી છું પંખા નીચે અને મારી બેન બાજુમાં અહીંયા રમકડા રમે છે બેન શું બનાવ્યું બતાવો જો આવો બનાવ્યો જો આવો આવડે ને બીજ કાંઈ ન આવડે હું આ બેઠી છું મેં કીધું પવન ખાઈ લઉં ને પછી છે ને કપડાં બદલું ગરમી એટલી થઈ ગઈ જેનું પાણી આપ્યું તે મને જેનું એક ગ્લાસ ભરી દીધો છે હું છે ને ભાઈ અહીંયા બેઠા બેઠા જેનું પા બધું મગાવ્યા કરું પાણી ને ખાવાનું ને આ ને ત્યાં કાજીનું મારી બેન સેવા બહુ કરે કાજીનું સેવા કરે ને તું મારી કરીશ ને સેવા હા પડે ચલો મારા મમ્મી નાની કર્યું છે એ બધું મૂકે છે આ લિપસ્ટિક ને એવું બધું ખુલ્લું આપણે ન મૂક્યું જો આ ઢાંકણા ખુલ્લા મૂકી દા ઢાંકણા ગોતવાના હોય આ બધું છે ને ભાઈ આપણે કઈ નથી કર્યું અડધું ફડધું આ ઝીનું એ વેરણ વિખેર કરાવ્યું છે હું મેકઅપ કાઢું ને એટલે આમાં ઝીનું બેન છે કે નહીં એ હારો હાર મંડાઈ જાય એક તો ગરમી લાગે આ ફિક્સર મેકઅપ છે આપણે મેકઅપ કરી નાખ્યું ને પછી છે ને આમ રેવા દેવાનો મોઢે ફૂંકાઈ જાય એટલે મેકઅપ કરવાની અંદર બેસી જાય ગેસ થઈ જાય મેકઅપ એમ હાય સુગંધ આવી એવી મોઢામાં સુગંધ આવ્યા કાજીનું હા મારા હાથ દુખવા આ બહુ મોંઘો આવ્યો આ કેટલાનો આવ્યો ખબર 400 રૂપિયાનો છે હોય મારે તો મોંઘું કહેવાય ને તો આ મોંઘું જ કહેવાય આપણા માટે મોંઘું જ કહેવાય પણ આ જરૂર પડે એમ હોય ને એટલે લીધો હોય પણ કાંઈ નહીં હવે ફટાફટથી આમ જો માર સણીઓ બતાતો હતો હે અને આ શેડાઈ નોટતા હોય ટાવો તમને ખબર છે ને મેં આમનામ જ પહેલીથી હવે મેં કાંઈ નહોતું પહેર્યું પણ ખબર પડી કાંઈ હે પડે તો ખરી જ ને કાં મેં કહી દીધું હતું એટલે તમને તો ખબર જ હોય જો શૂટ કરતી હતી કે નહીં તો કપડાં પડ્યા છે હુકવવાના પડ્યા જો આમનામ ધોઈ નાખ્યા હતા નીતરતા નાખ્યા છે હુકવવાના બાકી છે અને વાસણ એટલા બાકી છે અને અહીંયા પડ્યા ને એટલા ધોવાના બાકી છે આ શૂટ કરવામાં બધો ટાઈમ વહી ગયો પણ કાંઈ નહીં હાલો હવે છે ને બધું ઓલ કામ કરી નાખું અને હવે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવી હોય વિડીયો જોવાની તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આખા આગાશે મસ્ત સાયું આવી ગયો આમ જો આવી ગયો કે નહીં હાલો હવે મળવી કાલે એક નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ